મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? શું કે છે, હોમવર્ક થઈ ગયું આપણું બધું? સુરેખ સહસંબંધ ચેપ્ટર 2 આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું હતું, બરાબર છે? તે દિવસે મેં તમને એના હોમવર્કના દાખલા ગણવા દીધા હતા. પછીથી લાસ્ટમાં આપણે લોકોએ થિયરી સમજ્યા હતા, સહસંબંધના ગુણધર્મો, બરાબર છે? એટલું કમ્પ્લીટ થઈ ગયું હતું. દાખલા બધા નાના મોટા જેટલા હતા એ બધાય આપણે પૂરા કરી લીધા હતા. તો તમારે પણ એ તમારી બુકમાં કમ્પ્લીટ થઈ ગયા હશે. તો પછી આપણે એમ વાત થઈ હતી કે ભાઈ ચાલો આપણે જે સહસંબંધાંકના ગુણધર્મો જોયા હતા એ ઉપરથી હવે તો કે ભાઈ એમસીક્યુ ને એ બધું આપણે કરીએ. પણ એમસીક્યુ માટે એમ પ્રોબ્લેમ્સ એ રહેશે કે બધા વિદ્યાર્થી મિત્રો પાસે જો ટેક્સ્ટ બુક તો અત્યારે કદાચ અવેલેબલ નહીં જ હોય. તો જો અવેલેબલ નહીં હોય તો પછી આપણે એમસીક્યુમાં એવું રહેશે કે હું બોલીશ ને તમારે ખાલી સાંભળવાનું રહેશે. તો એના કરતાં એ એમસીક્યુ છે એમાં કોઈ વાર એવી ખાસ લાગતી નથી કે જે આપણે લોકો રૂબરૂમાં ક્લાસરૂમમાં સોલ્વ કરી લઈશું. તો હવે સહસંબંધમાં આપણે આપણું એક પણ કામ બાકી રહેતું નથી. જેટલી મેથડ હતી એટલી મેથડના મોટા નાના બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી લીધા છે, બરાબર છે? તો હવે આપણે સહસંબંધ જેવું જ ચેપ્ટર કે જેમાં કાંઈ બહુ ખાસ ચેન્જીસ ન હોય એવું આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે. કેમ કે આપણે બીજું ચેપ્ટર લીધું હતું તો ત્રીજું ચેપ્ટર છે નિયત સંબંધ. સહસંબંધ અને નિયત સંબંધ બંને ભાઈ બહેન જેવા છે કે બંને એક સાથે જ રહેશે અને થોડું થોડું તો કે ભાઈ એમાં માઇનોર ચેન્જીસ પણ જોવા મળશે. એટલે આપણે સહસંબંધ ચાલુ કર્યું છે તો એના પછીથી આપણે નિયત સંબંધ જ લેવું જરૂરી છે. પછી આપણે વળી પહેલું ચેપ્ટર લઈએ, પછી ત્રીજું ચેપ્ટર લઈએ તો આપણી જે લિંક છે, ફોર્મ્યુલા તમને હવે થોડી ઘણી લગભગ યાદ રહી ગઈ હશે. તો એ જે યાદ રહી છે તો એના ઉપરથી જ હવે આપણે આ ચેપ્ટરમાં પણ સેમ ફોર્મ્યુલા આવશે. બહુ કાંઈ ખાસ ચેન્જીસ આવતા નથી. તો હવે એ બધી ફોર્મ્યુલા યાદ છે તો ત્યારે આપણે આ ચેપ્ટર લઈ લેવું આપણા માટે વધારે સારું છે. હવે જો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3, સુરેખ નિયત સંબંધ, લિનિયર કોરિલેશન. એનું પણ વેઇટેજ 12 માર્કનું છે. આપણા 100 માર્કના જે આપણું બોર્ડનું સ્ટેટિસ્ટિકનું પેપર આવશે તેની અંદર આ ચેપ્ટરનું પણ વેઇટેજ 12 માર્કનું જ છે. અને આ 12 માર્કની ફાળવણી પણ બીજા ચેપ્ટરની જેમ જ કરેલી છે. ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ. ચલો સુરેખ નિયત સંબંધ, લિનિયર કોરિલેશન. એને આપણે ઇંગ્લિશમાં કહીશું લિનિયર કોરિલેશન. ચેપ્ટર 2 ના આપણે જે દાખલા ગણી લીધા એના પછી મેં તમને કીધું કે બોર્ડના પેપરની પ્રેક્ટિસ, બીજી એક્સ્ટ્રા પ્રેક્ટિસ એ બધી તો તમારે કરવાની જ છે કે જે આપણે તમને પછી આપશું. તો અત્યારે તો આપણે આખી ટેક્સ્ટ બુકની અંદર જે આપણું સિલેબસ હતો ચેપ્ટર 2 નો એ કમ્પ્લીટ કર્યો છે, બરાબર છે? તો હવે લઈએ છીએ આ ત્રીજું ચેપ્ટર, સુરેખ નિયત સંબંધ, લિનિયર કોરિલેશન. 12 માર્ક છે એના પણ. ચાલો ભાઈ આ 12 માર્ક આપણા કેવી રીતે ડિવાઈડ થયેલા છે? 1 + 1 એટલે કે આ સેક્શન A, સેક્શન B પ્લસ સેક્શન C માં 2 માર્ક્સ, સેક્શન D 3 માર્કનો અને લાસ્ટ સેક્શન F 5 માર્કનો. આ રીતે આપણા 12 માર્ક ડિવાઈડ થયેલા છે. સેક્શન A માં એક એમસીક્યુ આવશે, સેક્શન B માં એક ટૂંકો પ્રશ્ન, શોર્ટ આન્સર VSQ, સેક્શન C માં 2 માર્કમાં એક નાનો દાખલો આવશે કે જે પણ નિયત સંબંધનો હશે. સેક્શન D 3 માર્કનો એક દાખલો આવશે જે નિયત સંબંધનો છે આપણી પાસે. અને લાસ્ટ સેક્શન F 5 માર્કનો પણ જે એક મોટો દાખલો આવશે એ પણ આપણી પાસે નિયત સંબંધનો છે. એટલે જેમ બીજા ચેપ્ટરના 12 માર્કની ફાળવણી હતી એ જ રીતે સેમ
ત્રીજા ચેપ્ટરના 12 માર્કની ફાળવણી છે. તો હવે તમને લોકોને એમ થતું હશે કે ભાઈ આ નામે થોડા સરખા છે, તો ચેન્જીસ શું છે? સહસંબંધમાં આપણે શું જોયું કે ભાઈ આપણી પાસે બે ચલ આવે, આવક છે, ખર્ચ છે, આવક છે, બચત છે, માંગ, પુરવઠો છે, માંગ, કિંમત છે, કોઈ બે વિદ્યાર્થીઓના ગુણ છે. તો આવી રીતે આપણી પાસે બે ચલ આવે, તો એના ઉપરથી આપણે ઈ બંને ચલ વચ્ચે ઘનિષ્ઠતા, ઈ બંને ચલ વચ્ચે શું ગાઢ સંબંધ છે ઈ નક્કી કરતા હતા. તો એને આપણે શું કહેતા હતા કે ભાઈ સુરેખ સહસંબંધ. હવે તો કે આની અંદર આપણે શું ભણવાનું છે નિયત સંબંધમાં, તો કે ભાઈ આપણને જે કોઈ ચલ આપેલા છે x અથવા y, ધારો કે આપણે એમ સમજીએ કે x આવક છે અને y શું છે ખર્ચ છે. તો હવે આવકમાં જે કાંઈ થોડો ઘણો ચેન્જીસ થાય, આવકમાં કાં તો વધારો થાય કે કાં તો ઘટાડો થાય, તો એ પ્રમાણે y છે એ આપણો ખર્ચ છે, એમાં શું ફેરફાર જોવા મળશે? જો વધારો થશે તો ખર્ચમાં વધારો થાય, આવક ઘટે તો ખર્ચમાં પણ ઘટાડો થાય. તો એ કેટલો ઘટાડો થાય, શું ફેરફાર થાય, એ શોધવા માટેનું જે આપણી પાસે ગાણિતિક માપ છે તેને આપણે કહીએ છીએ નિયત સંબંધ. એટલે કે સહસંબંધમાં આપણે બે ચલ વચ્ચે શું કરીએ છીએ? ઘનિષ્ઠતા નક્કી કરીએ છીએ. નિયત સંબંધની અંદર આ જ બે ચલ છે, એમાં કોઈ એક ચલના ફેરફારની બીજા ઉપર શું અસર થશે ઈ શોધવા માટેનું આપણી પાસે એક વિધેય હોય છે, એક સમીકરણ હોય છે. તો જેને આપણે શું કહીએ છીએ? નિયત સંબંધ રેખા અથવા તો નિયત સંબંધ સમીકરણ. તો આ ચેપ્ટરમાં આપણે હવે ઈ જ ભણવાનું છે. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ એક કંપની છે, એની પ્રોડક્ટ કોઈ હોય તો એની પાછળ ઈ જેટલો જાહેરાત ખર્ચ કરે છે, તો ઈ પ્રમાણે એના વેચાણમાં શું થવું જોઈએ? ફેરફાર થવો જોઈએ. અત્યારે જમાનો જ એડવર્ટાઇઝમેન્ટનો છે. એડવર્ટાઇઝમેન્ટ વગર વ્યક્તિઓને કંઈ ખબર, અને આમ પણ જો એડવર્ટાઇઝમેન્ટ ન થતી હોય તો આપણે એમ માનીએ કે આ તો જો વસ્તુ હરખી હશે જ નહીં. તો જેમ જાહેરાત ખર્ચ વધારે કરશે એમ વસ્તુનું વેચાણ વધશે. તો આ બંનેની વચ્ચે કે ભાઈ જાહેરાત ખર્ચમાં અમુક રૂપિયાનો વધારો કર્યો તો તેનાથી વેચાણમાં કેટલા રૂપિયાનો ફેરફાર થયો, તો આ વસ્તુ છે એ આપણે કોના દ્વારા નક્કી કરી શકીએ છીએ? નિયત સંબંધ દ્વારા. જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે શું રિલેશન છે એ નક્કી કરવા માટે તો સહસંબંધ છે જ, પણ કેટલા, અથવા તો કે ભાઈ વેચાણમાં જો આપણે ફેરફાર કરવો છે, વેચાણનો વધારો કરવો હોય તો જાહેરાત ખર્ચમાં શું ફેરફાર કરવો પડશે? તો આવી જે બધી વિગતો છે એ આપણને સુરેખ નિયત સંબંધ દ્વારા જાણવા મળી શકે છે. તો આજે આપણે સૌથી પહેલી આપણી નિયત સંબંધની મેથડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કેમ? જેમ સહસંબંધ હતું, પછી એનું ગાણિતિક માપ છે એને આપણે કહેતા હતા સહસંબંધાંક. તો નિયત સંબંધ છે તો એનું જે ગાણિતિક માપ છે એને આપણે શું કહેશું? નિયત સંબંધાંક. તો હવે સૌથી પહેલા મિત્રો આપણે આપણું નિયત સંબંધના સૂત્રો કે જે આપણે ફર્સ્ટ લેવાનું છે આપણી મેથડ, એની અંદર આપણે કયા સૂત્રનો ઉપયોગ થશે એ સૌથી પહેલા લખી લઈએ આપણે. સાવ સહેલું ચેપ્ટર છે સહસંબંધ. જો તમને વ્યવસ્થિત ફાવશે તો નિયત સંબંધનું ચેપ્ટર પણ એના જેવું જ છે, એટલે એ પણ તમને વ્યવસ્થિત ઝડપથી આવડી જશે. ચલો, મેં તમને કીધું એમ કે ભાઈ નિયત સંબંધમાં આપણને જનરલી નિયત સંબંધ રેખા બનાવવા માટેના દાખલા આવશે. નિયત સંબંધ રેખા કહેશે અથવા તો નિયત સંબંધ સમીકરણ કહેશે. સમીકરણ કયો, વિધેય કયો, રેખા કયો, બધી વસ્તુઓ એક જ છે, એમાં કોઈ અલગ અલગ વસ્તુ નથી. તો હવે આપણે જે સૌથી, હવે જો નિયત સંબંધ રેખા હોય તો આપણી પાસે બે ચલ છે x અને y. તો આપણે બે નિયત સંબંધ રેખાઓ બનાવી શકીએ, x ની y ઉપરની અને y ની x ઉપરની. તો બંનેની આપણે જે કાંઈ સૂત્રો આવે છે
જે એની રિલેટેડ ફોર્મ્યુલા છે એ લખી લઈએ. ચલો પહેલા હું લખું છું y ની x પરની નિયત સંબંધ રેખા. ચલો આ વસ્તુ અગત્યની છે. y ની x પરની નિયત સંબંધ રેખા. સંકેતમાં તેને આપણે કહેશું y કેપ. y ની x ઉપરની છે એટલે જે y પહેલા છે તો શું આવશે? y કરતા બનશે આપણો y કેપ બરાબર a પ્લસ byx ઇન્ટુ x. આ x છે એ આપણા માટે અચળાંક છે, એની જો કિંમત હોય તો મૂકવાની. ચલો ભાઈ આપણે આમાં x ની આપેલી કિંમત હોય ત્યારે y નું અનુમાન કરવાનું છે એટલે y કેપ બરાબર a પ્લસ byx ઇન્ટુ x. હવે આની અંદર આપણે બે વસ્તુ શોધવાની રહેશે, a અને byx. નિયત સંબંધનો સંકેત છે b. નિયત સંબંધનો સંકેત છે b. નિયત સંબંધને આપણે સંકેતમાં કહીએ છીએ b. અને yx શું કામ? કેમ કે ભાઈ y ની x ઉપરની રેખા હોય તો byx અને x ની y ઉપરની રેખા હોય તો શું આવશે? bxy. એ તો જેમ જેમ આપણે જો ફોર્મ્યુલા જોઈને બી જવાનું નથી, પહેલી જ વાત ઈ છે. આપણી સ્પષ્ટતા તમને ખબર જ છે કે ભાઈ ફોર્મ્યુલા તો આપણે યાદ રાખવા માટે લખીએ છીએ, જોઈને જરાય બી જવાનું નથી. એક જ ફોર્મ્યુલાના 5-6 દાખલા ગણશું એટલે આપોઆપ એની જાતે યાદ રહી જશે. ચાલો તો સૌથી પહેલા આપણે a અને b બે વસ્તુ શોધવાની આવે. પહેલું શું શોધવાનું આવશે? byx. b એટલે નિયત સંબંધ. અહીંયા લખી દઉં છું તમને એટલે યાદ રહે તમને કે b બરાબર શું છે? નિયત સંબંધનો સિમ્બોલ છે. ચલો જો ફોર્મ્યુલા સેમ કોરિલેશન જેવી જ છે. n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y અપોન, હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ને સેમ કોરિલેશન સહસંબંધની જ ફોર્મ્યુલા, પણ અહીંયા આપણે નિયત સંબંધમાં ધ્યાન ઈ રાખવાનું છે કેમ કે નિયત સંબંધ રેખા બંને અલગ અલગ હોય છે. y ની x ઉપરની અલગ હોય, x ની y ઉપરની પણ અલગ હોય. તો હવે આપણે ખાસ ધ્યાન ઈ રાખશું કે અહીંયા આપણે નીચે x ની જ વિગત લખવાની આવશે, y ની વિગત લખવાની કાંઈ જ આવશે નહીં. હવે તો કે ભાઈ આવું યાદ કેમ રાખવું? byx. એ તો જો તમને ક્વેશ્ચનમાં ખબર જ હોય કે ભાઈ y ની x ઉપરની રેખા એટલે આગળ b જેમ રોટેશન આવે છે yx તો yx. ચલો નિયમ આપણો ઈ રહેશે byx હોય તો છેલ્લું છેદમાં જાય. છેલ્લું છેદમાં જાય એટલે કે x છે તો x ની વિગત છેદમાં લખવાની છે, y ને ક્યાંય અડવાનો નથી. એટલે x છે તો x ની વિગત લખીએ n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો સ્ક્વેર. આમાં ક્યાંય જ વર્ગમૂળ આવશે નહીં. સહસંબંધના દરેક સૂત્રમાં વર્ગમૂળ આવતા હતા, આમાં ક્યાંય જ વર્ગમૂળ લેવાનું નથી. અને ખાસ નિયમ યાદ રાખવાનો છે, ઉપરની અંશની વિગત બધી એમ જ છે પણ નીચે છેદમાં તો કે ભાઈ છેલ્લું છેદમાં જાય. એટલે અહીંયા છેલ્લે x છે તો x ની વિગત લખવાની, y ની કાંઈ વિગત લખવાની જરૂર નથી. ચલો હવે આમાં આપણે કોલમ બનાવશું. કોલમ એ આપણે જેમ કરતા હતા એમ જ છે એટલે કોલમ બનશું એટલે પછીથી ફોર્મ્યુલામાં એને અપ્લાય કરશું. b નું કામકાજ પૂરું થયું. હવે આવશે a. a નું સૂત્ર છે, હવે જો સૌથી પહેલા એટલે જ આપણે વ્યવસ્થિત આમ લાઈનસર લખીએ છીએ કે પહેલા y હોય તો લખવાનું y બાર. પહેલા y છે એટલે y બાર માઈનસ આ b જે લખેલો છે એ byx ઇન્ટુ એટલે કે ગુણાકારમાં x બાર. x બાર અને y બાર, x નો મધ્યક y નો મધ્યક. સહસંબંધમાં આપણે કમ્પલસરી મધ્યક શોધવો જરૂરી નહોતો, પણ નિયત સંબંધનો દાખલો આવે એટલે ભલે પોઈન્ટમાં આવે કે અપૂર્ણાંક આવે કે પૂર્ણાંક આવે, મધ્યક શોધવો જરૂરી છે કેમ કે એની ફોર્મ્યુલામાં મધ્યક આપણે જરૂરી છે. એટલે સૌથી પહેલા x બાર અને y બાર શોધી લેવાના. x ની કોલમનો ટોટલ કરીએ એટલે x બાર મળશે
y ની કોલમનો ટોટલ કરશું તો y બાર મળશે, કોમન છે. ચલો ભાઈ a બરાબર y બાર માઈનસ byx ઇન્ટુ x બાર ઇન્ટુ કરો કે ગુણાકારની નિશાની કરો, બંને એક જ છે. ચાલો એટલે આ બે વસ્તુ આપણે ગોતી અને એને આની અંદર મૂકી દેવાની છે આપણી ફોર્મ્યુલામાં. x આપણે શોધવાનો હોય નહીં. x તો જો આપણને દાખલાની રકમમાં આપેલો હોય તો મૂકવાનો, નહીંતર નહીં મૂકવાનો, એમને અચળાંક રાખી દેવાનો. કે ભાઈ એક એક્ઝામ્પલ દઉં, ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે એની આવક શું છે x છે અને ખર્ચ શું છે તો કે ભાઈ y છે. તો આપણને એમ પૂછે નીચે ક્વેશ્ચનમાં અથવા તો ઉપર ક્વેશ્ચનમાં કે ભાઈ મિસ્ટર ફલાણા ફલાણા ગમે એ તમે કહો કે હાલો ભાઈ મિસ્ટર રાજ છે, એની તો કે ભાઈ આવક છે એ 2000 રૂપિયા વધે તો ખર્ચમાં શું ફેરફાર થાય, તો આપણે y શોધવાનો હોય તો ત્યારે તમારે x ની જગ્યાએ શું લખવું પડે, 2000 લખવા પડે. પૂછ્યું હોય તો, નહીં તો જનરલ એમ કીધું હોય કે ભાઈ y ની x પરની નિયત સંબંધ રેખા બનાવો તો આપણે આટલું કેલ્ક્યુલેશન કરીને મૂકી દેવાનું. x એમના એમ લખી નાખવાના, x ની જગ્યાએ કોઈ કિંમત લખવાની નહીં કે x ની કિંમત આપણે આપણી જાતે શોધવાની હોતી નથી. રકમમાં આપી હોય તો લેવાની, નહીં તો નહીં લેવાની. ચાલો તો આ કયું કામકાજ પૂરું થયું આપણું, y ની x પરની નિયત સંબંધ રેખા. સેમ ઈ જ વસ્તુ થશે x ની y પરની રેખા, બધું આનાથી ઉલટું કરી નાખવાનું છે. ચલો ભાઈ x ની y પરની નિયત સંબંધ રેખા. ચલો હવે તો કે ભાઈ x કરતા છે તો x કેપ લખવાનું, x કેપ બરાબર a પ્લસ, હવે અહીંયા byx હતું તો અહીંયા શું થઈ જશે bxy, કેમ કે અહીંયા x ની y ઉપરની રેખા છે એટલા માટે. a પ્લસ bxy ઇન્ટુ y. જો અહીંયા x હોય તો અહીંયા y આવશે, અહીંયા y હોય તો અહીંયા શું આવશે x. બંને વસ્તુ એક જ છે, ખાલી તમારે x ને y ની સ્થાન ચેન્જ કરવાનું રહેશે. સેમ વસ્તુ આમાં પણ આપણે શું શોધવાનું આવશે, bxy. હવે જો bxy શોધવા માટે ઉપર અંશમાં જેમ અહીંયા વિગત લખેલી હતી ઈ જ વિગત છે આપણી પાસે, n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y અપોન, હવે જો નિયમ પ્રમાણે છેલ્લી વિગત છેદમાં જશે, છેલ્લું છેદમાં જાય તો ઈ પ્રમાણે અહીંયા x ની વિગત લખી હતી તો અહીંયા કોની વિગત લખશું, y. n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર. ચલો ભાઈ થઈ ગયા બે સૂત્ર કમ્પ્લીટ. byx અને bxy શું ચેન્જીસ છે એ તમને આમ સામે રાખો એટલે તરત ખબર પડશે. સેમ વસ્તુ આમાં પણ a તો અહીંયા પણ a આવશે. હવે a માં પણ એવું થશે, y અને x ના જગ્યા ચેન્જ થશે. આમાં પહેલા કઈ રેખા છે તો કે ભાઈ x ની છે તો પહેલા x બાર આવશે માઈનસ bxy ઇન્ટુ y બાર. પહેલા x હોય તો x બાર, પછીથી જો y હોય તો y બાર. કમ્પ્લીટ ક્લિયર છે ફોર્મ્યુલા. y ની x ઉપરની રેખા, x ની y ઉપરની રેખા. જનરલી આપણને 5 માર્કના જે દાખલા આવે છે એમાં y ની x ઉપરની રેખા જ વધારે પૂછાશે, કેમ કે y ની x ઉપરની રેખા, y ની આપેલી કિંમતે x નું અનુમાન કરવું એ મેથડ વધારે યોગ્ય છે. એટલા માટે થઈને ઘણી વખત આપણને ક્વેશ્ચનમાં એમ પણ કે યોગ્ય નિયત સંબંધ રેખા બનાવો, કાંઈ નામ ન આપે તમને કે ભાઈ y ની x ઉપરની બનાવો કે x ની y ઉપરની બનાવો, કાંઈ જ સ્પષ્ટતા ન કરી હોય તો આદર્શ નિયત સંબંધ રેખા કે યોગ્ય નિયત સંબંધ રેખા કે તો આપણી પાસે આ ફોર્મ્યુલા જ વધારે અગત્યની છે. y ની x ઉપરની રેખા, આ x ની y ઉપરની રેખા બનાવવાનું છે એ કદાચ 3 માર્કમાં આવે તો આવે, બાકી 5 માર્કના દાખલામાં ફિક્સ છે કે y ની x ઉપરની રેખાના જ દાખલા વધારે આવે છે. પણ આપણે તો એવું કોઈ રિસ્ક લેતા નથી, આપણે તો બંનેને સરખું મહત્વ આપીએ છીએ અને બંનેના દાખલા છે
એ વ્યવસ્થિત જે કાંઈ આપણી પાસે ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે ગણશું, ટેક્સ્ટ બુકના પ્લસ બીજા એક્સ્ટ્રા પણ. તો આ જે આપણી ફોર્મ્યુલા છે બંને રેખા બનાવવાની વ્યવસ્થિત જોઈ લ્યો, નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આપણા દાખલા ઉપર જઈએ. ચાલો ભાઈ, આપણે આજે આપણો સૌથી પહેલો 5 માર્કમાં જે આપણે પૂછાય છે મેથડ, એનો દાખલો લેવા જઈ રહ્યા છીએ. આજે આપણે એક દાખલો ગણશું, એના જેવા બીજા તમને 2-3 હોમવર્કમાં આપશું. સૂત્રો એમને યાદ નહીં રહે, જ્યારે પણ દાખલા ગણતા હો ત્યારે કીધેલું જ છે કે બોલીને સૂત્રો લખજો તો જ સૂત્રો યાદ રહેશે. ચાલો ભાઈ, આપણે આપણો પહેલો દાખલો સ્ટાર્ટ કરી રહ્યા છીએ નિયત સંબંધનો. આપણી પાસે એક ક્વેશ્ચન છે કે ભાઈ x માં આપણને આપેલું છે કારનું આયુષ્ય. અહીંયા લખેલું છે આપણને કારનું આયુષ્ય. તો એ પહેલી આપણી વિગત છે, તો એને આપણે નામ આપશું x. એની સામે આપણને વિગત આપેલી છે નિભાવ ખર્ચ. કાર માટે પણ આપણે ઇન્સ્યોરન્સ ભરતા હોઈએ, એની સર્વિસ કરાવવી પડે વર્ષમાં અમુક ટાઈમે. તો એ જે નિભાવ ખર્ચ છે એની વિગત આપેલી છે, એને આપણે નામ દેશું y. ચલો ભાઈ, આપણને x અને y ની વિગત આપેલી છે અને ક્વેશ્ચનમાં આપણને કીધેલું છે કે આ પરથી, હવે જો અહીંયા હું ક્વેશ્ચન ની લખું છું, x ને y ના પહેલા આપણે ફિગર લખી દઈએ. x આયુષ્ય છે એ આપણને વર્ષમાં આપેલું છે અને નિભાવ ખર્ચ આપેલો છે 1000 રૂપિયા. ચલો ભાઈ, 2 4 6 8 અને સામે નિભાવ ખર્ચ છે 10 20 25 અને 30. એટલે કે આ જે આયુષ્ય છે એ વર્ષમાં આપેલું છે કે ભાઈ 2 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ. સામે નિભાવ ખર્ચ છે એ 1000 માં આપેલો છે. આ 10 છે પણ એ કેટલા છે તો કે 1000 આપણે કોમન લીધેલા છે. 10000 20000 25000 અને 30000. હવે જુઓ, નીચે આપણને એમ ક્વેશ્ચન આપેલો છે, તો ક્વેશ્ચન પહેલા હું કમ્પ્લીટ કરી લઉં. નિભાવ ખર્ચની, અહીંયા ક્વેશ્ચન છે આપણી પાસે, નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવો. આપણને એમ સ્પષ્ટ નથી કહી દેતા કે ભાઈ y ની x ઉપરની રેખા મેળવો કે x ની y ઉપરની મેળવો. આપણે ક્વેશ્ચન જોઈને આપણી જાતે નક્કી કરવું પડે છે કે આપણે આમાં કઈ રેખા બનાવવાની છે. ચલો ભાઈ, આપણી પાસે x અને y બંને વિગત છે. અહીંયા કીધેલું છે નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવો. ચલો ભાઈ, નિભાવ ખર્ચ આપણો શું છે y, કારનું આયુષ્ય શું છે x. તો આપણે કઈ નિયત સંબંધ રેખા મેળવવાની છે y ની x પરની. તો y ની x પરની રેખા બનાવવાની છે આપણે. સૌથી પહેલા તો આપણે x અને y બંનેના પહેલા તો ટોટલ કરી લઈએ, પછી કોલમ જોઈએ કે આમાં આપણે કઈ કોલમ બનાવશું. ચલો સૌથી પહેલા x ની કોલમનો ટોટલ અને y ની કોલમનો ટોટલ જોઈ લઈએ. સિગ્મા x અને સિગ્મા y. સિગ્મા x છે આપણી પાસે 20,
સિગ્મા વાય છે 85. ચલો બંનેના આપણે ટોટલ જોઈ લીધા છે. આપણે વાત થઈ ગઈ એમ કે નિયત સંબંધમાં x બાર y બાર આપણે કેલ્ક્યુલેશન કરી જ લેવાનું છે. એટલે સૌથી પહેલા આપણે x બાર અને y બાર નું પણ કેલ્ક્યુલેશન કરી લઈએ બંનેના મધ્ય. ચલો ભાઈ x બાર કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું? સિગ્મા x અપોન n 20 એને ડિવાઇડ n એટલે નંબર આપણી પાસે કેટલા છે? 4 જ છે. તો 20 ભાગ્યા 4. તો આપણો x બાર નો આન્સર આવે છે 5. એ જ રીતે સેમ આપણે y બાર કરી લઈએ છીએ. y બાર આપણો પોઈન્ટમાં આવે છે, અપૂર્ણાંક આવે છે 85 સિગ્મા y ડિવાઇડ n 4 જ છે આપણી પાસે. તો 85 ડિવાઇડ 4 કરશું એટલે આપણો આન્સર આવશે 21.25 21.25. સહસંબંધ કરતા થોડીક આનું કેલ્ક્યુલેશન મોટું લાગશે તમને, કેમ કે આમાં આપણે x બાર y બાર પછી રેખા ને બધું બનાવવાનું આવશે. એટલે ચલો x બાર અને y બાર નું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે કોલમનો આપણે જે સહસંબંધમાં બનાવતા હતા એ જ રીતે બનાવશું, પણ એના કરતાં પણ એક કોલમ બનાવવાની ઓછી થશે. પણ આજે હજી આપણે બંને કોલમ બનાવીએ છીએ કેમ કે પહેલો દાખલો છે એટલે તમને થોડું કન્ફ્યુઝન થાય એટલા માટે. ચલો x અને y કોલમ જેમ બનાવતા હતા એમ જ 10 ગુણ્યા 2 20 20 ગુણ્યા 4 18 25 into 6 150 અને 30 into 8 240 240. ચલો ભાઈ આપણો કોલમનો ટોટલ આવે છે સિગ્મા x y નો આપણી પાસે ટોટલ આવે છે 490. હવે જુઓ મિત્રો, આપણે કઈ કોલમ મેળવવાની છે? y ની x ઉપરની રેખા. y ની x ઉપરની રેખા એટલે કે byx છે. તો આપણે x ની વિગત જ જોઈતી હોય છે, y ની વિગતનું આપણે કઈ ખાસ કામ હોતું નથી. એટલે જ્યારે જ્યારે byx હોય ત્યારે આપણે x² જ કરવાનો, y² નું કાઈ કામ નથી. એટલે હું x² ની કોલમ બનાવું છું. 2 નો સ્ક્વેર 4 4 નો 16 6 તો 36 અને 8 છે તો 64. સિગ્મા x². ચાલો સિગ્મા x² નો ટોટલ થાય છે આપણી પાસે 120. હવે જો અહીંયા મિત્રો આપણે y² નું કાઈ કામ નથી. એટલે કે 10 નો સ્ક્વેર 100 20 નો 400 25 નો 625 કાઈ જ આપણે કામ નથી. પણ આ તો કદાચ તમારાથી ભૂલથી કોલમ બની જાય તો એમાં કાઈ દાખલો ખોટો પડવાનો નથી. એટલે એવી બીક નહીં રાખવાની કે અમારે y² નથી કરવાનો, ભૂલથી થઈ ગયો તો કાઈ વાંધો નહીં, આપણે સૂત્રમાં ક્યાંય એનો ઉપયોગ આવશે નહીં. નથી આવતો એટલે જ આપણે ખોટી મજૂરી કરતા નથી. પણ જો કદાચ તમારાથી ભૂલમાં તમને આદત હોય સહસંબંધની કોલમ બનાવવાની કે ભાઈ x y x² y² બધી કોલમ બનાવી નાખી તો દાખલો ખોટો પડશે નહીં. y² ની કોલમ બની ગઈ કાઈ વાંધો નહીં, ભલે ભાઈ એમને પડી જશે, આપણે એનો ઉપયોગ કરશું નહીં. તો ચાલો આપણી જરૂરી કોલમ હતી બની ગઈ છે. x y એના ટોટલ કર્યા, પછી x બાર ને y બાર શોધો, બંનેના ગુણાકાર કર્યા અને આપણે આની અંદર x² નું જ કામ છે, y² નું કામ નથી એટલે એને આપણે લીધો નથી. ક્લિયર? હવે આપણે લઈએ છીએ આપણી ફોર્મ્યુલા. ચલો ભાઈ ફોર્મ્યુલા કઈ રેખા બનાવવાની છે? y ની x પરની. કેવી રીતે નક્કી કર્યું? મેં મારી જાતે નક્કી નથી કર્યું કે નથી તમે નક્કી કર્યું. ક્વેશ્ચનમાં આપેલું છે કે ભાઈ નિભાવ ખર્ચની કારના નિભાવ ખર્ચ શું છે આપણી પાસે? y. આયુષ્ય શું છે? x. તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. સ્પષ્ટ રીતે ક્વેશ્ચનમાં કીધેલું છે એટલે આપણે એ રીતે લઈએ છીએ. તો ચાલો હવે લખશું આપણે શું? y ની x પરની રેખા લાઈન. y ની x પરની રેખા. ચલો y ની x પરની રેખા છે એટલે આપણે y કેપ જ બનાવવાનો આવે, સ્વાભાવિક છે.
સૌથી પહેલું સ્ટેપ શું લેવાનું છે by(x). b એટલે નિયત સંબંધ, y ની x ઉપરની છે એટલે yx. ચલો ફોર્મ્યુલા હમણાં લખેલી જ હતી છતાં પણ લખીએ છીએ n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y અપોન છેલ્લું છેદમાં જાય n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો સ્ક્વેર. ચલો n નંબર ઓફ વેરિયેબલ્સ છે આપણી પાસે 4, સિગ્મા xy છે 490 માઈનસ સિગ્મા x છે 20 અને સિગ્મા y છે 85 અપોન n એટલે પાછા 4, સિગ્મા x સ્ક્વેર છે 120 માઈનસ સિગ્મા x એટલે 20 એનો સ્ક્વેર પછી આપણે કરશું સેકન્ડ સ્ટેપમાં. ચલો ભાઈ આપણે જે કાંઈ બધી વિગત લખેલી છે એનું કેલ્ક્યુલેશન બતાવી દઈએ. 4 * 490 એટલે આપણો આન્સર આવશે 1960 માઈનસ 20 * 85 એટલે આપણો આન્સર થશે 1700. 4 * 120 એટલે આપણો આન્સર થશે 480 માઈનસ 20 નો સ્ક્વેર 400. ચલો ભાઈ 1960 માઈનસ 1700 એટલે 260 છેદમાં આવશે 80. 260 ડિવાઇડ 80 કરશું એટલે આપણો આન્સર આવશે 3.25. એક ખાસ પાછી સૂચના કે નિયત સંબંધ b નો આન્સર જરાય એવું જરૂરી નથી કે -1 થી +1 ની વચ્ચે જ આવે, ગમે તેટલો આન્સર આવી શકશે. એટલે એ તો આપણે સહસંબંધમાં એ નિયમ હતો, નિયત સંબંધનો એ નિયમ નથી. એટલે આમાં તો તમારો આન્સર છે વધારે આવે તો ટેન્શન લેવાનું નથી. ચલો તો dyx નું કેલ્ક્યુલેશન આપણે કરી લીધું છે, જોઈ શકો છો તમે વ્યવસ્થિત રીતે. હવે મારે a અને y કેપ નું કેલ્ક્યુલેશન કરવું હશે તો મારી પાસે અહીંયા જગ્યા રહેતી નથી, એટલે હું આ કોલમ ભૂસી અને ત્યાં અધૂરો દાખલો પૂરો કરીશ. ચલો કે b મળી ગયો છે આપણને. હવે આપણે શોધવો પડશે a અને પછી એને આપણે આપણી y ની x પરની રેખાની અંદર મૂકી દેવાનું છે એ બધા ફિગર. ચાલો ભાઈ b શોધી લીધો છે. હવે શોધીએ છીએ a ની ફોર્મ્યુલા. કઈ રેખા બનાવીએ છીએ y ની x પરની, તો y પહેલા છે તો y બાર. આમાં જુઓ કાંઈ બહુ ગોખણ પટ્ટી કરવાની નથી, લોજિક જ છે. જે પહેલા હોય એ પહેલા લખવાનું. કઈ રેખા છે y ની x પરની, y પહેલા છે તો y બાર, x પહેલા હોય તો x બાર. ચલો ભાઈ y બાર માઈનસ byx ઇન્ટુ x બાર. y બાર આપણે શોધેલા છે, કેટલા છે આપણી પાસે 21.25 માઈનસ byx કેટલા છે 3.25 ઇન્ટુ x બાર કેટલા છે આપણી પાસે 5. ચલો ભાઈ 21.25 માઈનસ 3.25 એને ગુણ્યા આપણે પહેલા 5 કરી લેશું એટલે આપણો આન્સર આવશે 16.25. અહીંયા જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે 21.25 માઈનસ 3.25 કરી નાખે એટલે આવે 18. પછી 18 આવશે એને મલ્ટીપ્લાય 5 કરશે એટલે તમારો a નો આન્સર ખોટો આવશે. આમાં આપણે તમને ખ્યાલ જ છે સૌથી પહેલા શું કરવાનું છે ગુણાકાર કરી લેવાનો, પછી જે આન્સર આવે એની બાદબાકી કરવાની છે. કેમ કે આ 5 છે એ ખાલી 3.25 સાથે જ ગુણાકારમાં છે, 21.25 સાથે એને કોઈ જ લેવા દેવા નથી. એટલે પહેલા શું કરવાનું આ બંનેનો ગુણાકાર કરવાનો, જે આન્સર આવે એને હવે આપણે માઈનસ કરશું. તો a બરાબર આવશે આપણા 21.25 માઈનસ 16.25 એટલે 5. ચલો ભાઈ આપણી a ની કિંમત આપણને મળી છે 5. હવે આપણી પાસે b છે a છે તો એને y ની x પરની રેખા એટલે y કેપ, જે નિયત સંબંધ આપણી રેખા છે એની અંદર મૂકી દઈએ. સૂત્ર આપણે લખેલું જ હતું y કેપ બરાબર a પ્લસ byx ઇન્ટુ x. ચલો ભાઈ a ની જગ્યાએ લખશું 5
byx ની જગ્યાએ લખશું 3.25. x ની આપણને કાંઈ જ બીજી વિગત આપેલી નથી તો x એમના એમ જ રાખી દેવાના છે. આ આપણો નિયત સંબંધ સમીકરણ બની ગયું છે, રેખા બની ગયું છે. એને આપણે બોક્સમાં હાઇલાઇટ કરી દેશું. આપણો ફાઇનલ આન્સર છે. 5 માર્ક આપણને રોકડા મળી ગયા છે. આના x ની કોઈ વિગત આપેલી નથી. જો આપેલી હોય તો મૂકી દેવાની છે એની જગ્યાએ આપણે. સમજાઈ ગયો છે મિત્રો તમને આ દાખલો? તો આના જેવા જ પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા દાખલા લેશું. આની હજી થોડી વધારે પ્રેક્ટિસ કરશું. પણ છતાં પણ જે વિદ્યાર્થી મિત્રોને વિદ્યાર્થીનીઓને આ દાખલો એમ થાય કે ભાઈ ના અમને વ્યવસ્થિત આવડી ગયો છે, સમજાઈ ગયો છે અને જો જાતે ગણવો હોય તો એક્સરસાઇઝ 3.1 નો પહેલો અને ત્રીજો દાખલો ગણજો. એમાં તમને જે કાંઈ બીજું અનુમાન કરવાનું કીધું છે એ તમે કદાચ નહીં કરો તો ચાલશે, એ હું કરાવી દઈશ. તમારે ખાલી આ રીતે રેખા બનાવી નાખવાની છે. y ની x પરની જ રેખા છે બંનેમાં. એક્સરસાઇઝ 3.1 નો પહેલો અને ત્રીજો દાખલો. હોમવર્કમાં આજે તમારી પાસે આ બે જ હોમવર્ક, બે દાખલાનું જ છે. તમારે એની અંદર રેખા બનાવી લેવાની છે. કઈ રેખા છે? ક્વેશ્ચન જોઈને તમને ખબર પડી જશે. y ની x પરની જ રેખા એમાં બનાવવાની છે. તો આ જ રીતે કેલ્ક્યુલેશન કરીને તમારે એ દાખલો ગણવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, ગુડ ડે.